વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં, આપણા ઓનલાઈન ક્લાસમાં. બરાબર છે. આની આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકવાળા પ્રશ્નો જોયા હતા, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, છેલ્લું સ્વાધ્યાય છે, એના પ્રશ્નો આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. આશા રાખું કે તમને બધા નિત્યસમ સૂત્રો બધા જ આવડતા હશે. જોજો વિદ્યાર્થી મિત્રો, નિત્યસમના આધારે જ આ છેલ્લું સ્વાધ્યાય છે તે આપણે ગણવાનું છે. નિત્યસમ ખાસ યાદ હોવા જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અગત્યના ખૂબ જ સાબિતીવાળા પ્રશ્નો છે. બરાબર, 2 માર્ક્સનો દાખલો સ્ટાન્ડર્ડવાળા બાળકો, ખાસ જેને સ્ટાન્ડર્ડ મેં પેટર્ન લીધી છે, સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું છે, એવા બાળકો માટે ખાસ ખૂબ જ અગત્યનું છે. બરાબર છે, ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે. આ ઉપરાંત પ્રેક્ટિસ પણ કરજો, ખ્યાલ આવી જશે શું કરવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો શરૂ કરીએ આ નવું સ્વાધ્યાય, છેલ્લું સ્વાધ્યાય. એટલે તમને એમ થાય કે સર હાશ, બસ હવે છેલ્લું એટલે પૂરું, બસ શાંતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ચેપ્ટર નંબર 8, છેલ્લું સ્વાધ્યાય, છેલ્લો ટોપિક. નિત્યસમ યાદ રાખી લેજો. તમારી સાથે ચોપડો ખુલ્લો હશે, સાઈડમાં ખુલ્લો રાખજો, એમાં જોતા રહેજો. નિત્યસમ, મેઇન નિત્યસમ આપણા 3 હતા તે 1 પ્લસ મતલબ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક માઇનસ ટેન બરાબર 1, કોસેક માઇનસ કોટ બરાબર 1. પેલું સ્ક્વેર તમારે લગાડવાનો છે. બરાબર છે ને? યાદ છે ને? એના ઉપરથી બીજા સૂત્રો આપણે બનાવતા પણ શીખ્યા હતા. મેઇન 3 સૂત્રો હતા. ચોપડો ખુલ્લો જ રાખજો, એમાંથી જોતા જજો. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો શરૂ કરીએ છેલ્લું સ્વાધ્યાય, છેલ્લો ટોપિક. સમજ્યા? ચાલો. ત્રિકોણમિતિય ગુણોત્તરો સાઇન, સેક અને ટેન ને કોટ એના પદમાં દર્શાવો. 3 ત્રિકોણમિતિ ગુણોત્તર છે, સાઇન, સેક અને ટેન, એને કોટમાં ફેરવવાના છે. આ 3ને કોટમાં ફેરવવાના. કેમ ફેરવીશું? તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમને પહેલાં સાદા સૂત્રો, આપણો થિયરીવાળો જે લેક્ચર હતો એમાં તમને જે સૂત્રો કીધા હતા તે સાદા સૂત્રો. સાઇન એટલે 1 કોસેક થાય, ટેન તો કે 1 કોટ થાય. એ જે સૂત્રો હતા ને વ્યસ્ત વિધેયવાળા, તે અને નિત્યસમ, આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, આવડવા જોઈએ. તો આ સૂત્રો એકદમ સહેલાઈથી બનશે તમારા, તમને રૂપાંતરિત કરતા આવડશે. બરાબર છે? રેડી ને? ચાલો જોઈએ. પહેલું છે સાઇન. તો સાઇનમાંથી આપણે કોટમાં જવું હોય તો કઈ રીતે? હવે સાઇનમાંથી કોટ આવે, વિચારો તો ખરા. સૂત્ર સાદા સૂત્રમાં ભેગું નથી થતું. સાઇનનું શું થાય? તો કે સાહેબ 1 કોસેક થાય. સાઇનમાંથી કઈ વસ્તુ બને? તો સીસી બને. એક તો કોસવાળું સૂત્ર આપણું જે નિત્યસમ હતું તે. બરાબર ને? નિત્યસમમાં સાઇન કોસવાળું સૂત્ર હતું. બીજું સાઇનમાંથી શું બને? તો એક આપણું સાદું સૂત્ર, એવું નામ લખીએ. સાદું સૂત્ર એટલે ઓલું વ્યસ્તવાળું. ચાલો વ્યસ્ત જ લખી દો. વ્યસ્ત, વ્યસ્ત વિધેય એમ તમારે સમજવાનો રબકામ છે. સાઇનમાંથી બીજી કઈ વસ્તુ બને? તો સર એક કોસેક બને. સાઇનમાંથી કઈ વસ્તુ મળે? કોસ અને કોસેક. એવી રીતે ટેનમાંથી કઈ વસ્તુ બને? ટેનમાંથી તમે જઈ શકો નિત્યસમ પ્રમાણે. ચાલો તો તમને ખબર છે નિત્યસમવાળું જે હતું તેમાં શું બનતું હતું? સેકવાળું હતું ને? સેક અને ટેનનો નિત્યસમ સાથે હતું. એવી રીતે ટેનનું વ્યસ્તમાં જાઓ તો સેક કોટમાં, ટેનમાંથી કોટ બનશે. ચાલો, કોટનું શું થશે? તો કોટના નિત્યસમમાં શું આવે? કોસેક આવે. બરાબર છે ને? કોટના નિત્યસમમાં કોસેક આવે ને કોટના સાદા સૂત્રમાં શું આવે? ટેન. આવું લાગે ને તો રબકામાં પેન્સિલથી લખી નાખો એટલે એકદમ આસાનીથી બધા જવાબ મળવા જ મળશે. સમજ્યા? ચાલો, સાઇન, ટેન, કોટ. ચાલો કોસમાં આવો. કોસમાંથી કઈ વસ્તુ થતી હતી? તો નિત્યસમ. કોસમાંથી નિત્યસમ કોનું હતું? તો કે સર સાઇનનું હતું. બરાબર છે ને? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર 1. પછી કોસના સાદા સૂત્રમાં કોણ આવે? તો કે સેક. રેડી? ચલો, એના પછી સેક આવ્યું. તો સેકવાળું જે નિત્યસમ છે તેમાં કોણ આવે? તો કે ટેન આવે. અને એનું જે સાદું સૂત્ર છે એમાં કોણ આવે? કોસ. પછી કોણ? તો કોસેક ભાઈ. કોસેકમાં નિત્યસમમાં શું હતું? તો નિત્યસમમાં કોટ છે. બરાબર છે ને? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. એટલે નિત્યસમમાં કોસની સાથે કોણ હતું? કોટ. અને કોસેકમાંથી બીજું શું બને? તો કે સાઇન. વ્યસ્ત વિધિમાં જાઓ તો સાઇન બનતું હતું. બરાબર? એટલું પેન્સિલથી તમે રબકામમાં લખી રાખો ને તો આ ગણતરી કરવી સહેલી પડે. બહુ લાંબુ વિચારવાનું જ નહીં. રેડી? હવે આપણે સાઇન થીટાને કોટમાં ફેરવવા છે. હવે વિચાર કરો, અહીંયા તમે જુઓ
સાઇનને કોટમાં ફેરવવા હોય તો સાઇનમાંથી બે આઇટમ બને. કઈ કઈ? તો કે કોસ અને કોસેક. તો કોટ ક્યાંથી લાવવો? હવે તમારી પાસે જે બે આઇટમ છે કોસ અને કોસેક, બરાબર, જે બે વિધેય છે એમાં આવો. એમાંથી કોટ ક્યાંય આવે છે ભાઈ? ઉત્પન્ન થાવ છો તમે ક્યાંય? કોસમાંથી ક્યાંય કોટ બને છે? તો અહીંયા કોસ છે તો કોસવાળું કોષ્ટક જો, એમાં ક્યાંય કોટ બને છે? નથી બનતો. ઓકે, કોસેક જો, કોસેક અહીં બીજું શું છે? સાઇનની લાઇનમાં કોસેક છે તો કોસેકમાં ઘૂસો. કોસેકમાંથી કોટ બને છે? તો કે હા સર, અહીંયા રહ્યું, કોસેકમાંથી કોટ બને છે. જોજો, તમને ઇઝી પડે એટલા માટે આ બનાવી દીધું છે, બરાબર, વિવરણ. બાકી તમારે નિત્યસમ મોઢે રાખીને રફકામ કરતું જવાનું, કામ કરતું જવું પડે, બરાબર. એક આ તમે લખી રહેશો ને તો એકદમ ઇઝીલી કામ થઈ જશે તમારું. ચલો, તો સાઇનમાંથી કોટ લાવવું હોય તો સાઇનમાંથી પહેલાં ક્યાં જવું પડે? કોસેકના ઘરે જવું પડે, બરાબર છે ને ભાઈ? વચ્ચેનો એક માણસ જોઈએ, આમનું લગ્ન નહીં થાય ભાઈ, બરાબર. તો સાઇનમાંથી હાલો કોસેકના ઘરે જઈએ. હવે સાઇનમાંથી કોસેકમાં જવું હોય તો કોસેક ક્યાં આવે છે? તો કે વ્યસ્ત વિધેયમાં આવે છે ને. તો સાઇન એ એના બરાબર વ્યસ્ત એટલે 1/છેદમાં કોસેક એ. આવી ગયા સાઇનમાંથી કોસેકમાં. હવે તો કે સર કોસેકમાંથી કોટ થાય છે, ક્યાં થાય છે? નિત્યસમવાળી લાઈન છે ને આપણી, નિત્યસમમાં કોસેકમાંથી કોટ બને, બરાબર છે. રફ કામ છે, પરીક્ષામાં તમે પણ પેન્સિલથી એવું લાગે તો દાખલાની બાજુમાં લખી શકો, ઇઝી પડશે. ચાલો, તો કોસેકમાંથી કોટમાં જવું હોય તો શું કરવું પડે? તો કે સર નિત્યસમ જોઈએ. તો નિત્યસમ તમને યાદ હોવું જોઈએ ને, કોસેકમાંથી કોટ એટલે 1/છેદમાં કોસેકની જગ્યાએ શું લખવું પડે? કોસેકમાંથી કોટમાં જવું હોય તો નિત્યસમ યાદ છે, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આ આપણું મેઇન નિત્યસમ હતું, તમને આની પરથી બનાવતા શીખવાડ્યું હતું. કોસેક સ્ક્વેરમાંથી કોટમાં જવું હોય એટલે પહેલાં તો કોસેક સ્ક્વેર મળશે. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 + કોટ સ્ક્વેર. યાદ આવ્યું કાંઈ? યાદ આવ્યું ને? ચાલો, અહીંયા વર્ગ છે, તમે વિડીયો જોયો છે, સામે જાય તો શું થાય? વર્ગમૂળ થાય. એટલે કોસેક થીટા બરાબર શું મળ્યું? વર્ગમૂળની અંદર 1 + કોટ સ્ક્વેર થીટા. રેડી? કોસેક એ બરાબર √1 + કોટ સ્ક્વેર થીટા મળ્યું. કઈ રીતે કર્યું? આ આપણને યાદ હોવું જોઈએ. પહેલો લેક્ચર જે આપણો હતો વિડીયોને એમાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે, બરાબર છે ને? સમજ્યા છે ને? એકદમ ઇઝી. તો પછી યાર ખોટું ટેન્શન લ્યો છો. ચાલો, એના પછી સાઇનમાંથી તો કોટમાં આવી ગયા ને આપણે. હવે બીજો ભાઈ છે કોણ? સેક. તો સેકને આપણે કોટમાં ફેરવવાનું છે. તો સેક એ, સેકને કોટમાં ફેરવવું હોય તો કઈ રીતે? તો આપણે સેકવાળી લાઈન પકડો. સેક ભાઈ તમે ક્યાં છો? તો અહીંયા છે. આ છે આપણા સેક થીટા. સેકમાંથી કઈ કઈ વસ્તુ બને? તો કે સર ટેન અને કોસ બને છે. આપણે જોઈએ શું? તો કે કોટ, બરાબર છે ને? તો પહેલાં ક્યાં જવું પડશે? સેકવાળી લાઈન પકડો. ડાયરેક્ટલી તો મળતું નથી, તો હવે જો ટેન પકડો. ટેન, હવે ટેનવાળી લાઈનમાં જાઓ. અહીં ટેન છે ને પેલું, તો ટેનવાળી લાઈનમાં જાઓ. ટેનમાંથી કોટ બને છે? હા સર, ટેનમાંથી કોટ બને છે. અહીં રહ્યું. રેડી ને? ટેનમાંથી કોટ આવી ગયું ને? તો તમારે પહેલાં ક્યાં જવું પડશે? સેકમાંથી ટેનના ઘરે જાઓ. ટેનના ઘરે જાશો એટલે તમને કોટનું ઘરનું એડ્રેસ મળી જશે. કેમ? તો કે ટેન અને કોટ તો સર બે બાજુમાં જ રહે છે, હાલશે, બરાબર ને? તો સેકમાંથી પહેલાં ક્યાં જશું? ટેનમાં. હવે સેકમાંથી ટેનમાં જવું હોય તો આપણી આ લાઈન કઈ છે? તો કે સર નિત્યસમવાળી છે. તો નિત્યસમવાળી લાઈનમાં જો ટેન, તો સેકમાંથી ટેનમાં જવાનું છે. તો નિત્યસમ ટૂંકમાં લખી દઉં, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ છે આપણું, બરાબર ને? તો ચાલો આમાંથી ટેનમાં જવું હોય તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 + ટેન સ્ક્વેર થીટા. રેડી છે ને? નિત્યસમ લખેલું હતું. ક્લિયર? હવે અહીંયા વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ એટલે સેક થીટા બરાબર √1 + ટેન સ્ક્વેર થીટા. ગોટ ઇટ? ક્લિયર? સમજ્યા? તો સેક થીટા એટલે √1 + ટેન સ્ક્વેર થીટા થાય. આ તો આપણી ટેનમાં આવ્યા હજી, એ કોર્ટમાં જવાનું છે ને. ચાલો, ટેનના ઘરમાં પહોંચ્યા. સેકમાંથી ટેનના ઘરમાં આવ્યા. હવે ટેનના ઘરમાંથી આપણે કોટના ઘરમાં જવાનું છે. તો ટેનમાંથી કોટના ઘરમાં જવું હોય તો શું કરવું પડે? વ્યસ્ત. હવે તમને ખબર છે ટેનનું વ્યસ્ત કોણ થાય? કોટ. તો ચાલો અહીંયા 1 + ટેનની જગ્યાએ શું કરવાનું? કોટ. એટલે 1/કોટ સ્ક્વેર થયું.
સમજ્યા? સમજ પડી ને? ચાલો હવે પૂરું નથી થતું હો. ચાલો આનો લસા લેવો પડશે ને ભાઈ. આનો લસા લઈ લઈએ. વર્ગમૂળની અંદર છેદમાં, આના છેદમાં કાંઈ નથી એટલે 1 કહેવાય. 1 ગુણાકારમાં કોટ સ્ક્વેર એટલે આ કોટ સ્ક્વેર થઈ ગયું, અને કોટ એકા કોટ એટલે કોટ સ્ક્વેર પ્લસ 1. રેડી? હવાનું વર્ગમૂળ દૂર કરવું હોય તો કરી શકાય. ઉપરમાં પ્લસની નિશાની વચ્ચે છે એટલે આ નીકળશે નહીં, આ એમને એમ રહેશે. નીચે વર્ગ અને વર્ગમૂળ બે કાઢી નાખો એટલે વધ્યું કોટ થીટા. બેઝિક સાદું રૂપ છે, તમને આવડતું હશે. બરાબર? ચાલો એના પછી કોણ છે? તો કે સર ટેન થીટા. આવો ભાઈ, ટેન ભાઈ આવો, લાઈનમાં આવો. ટેન એ. ચાલો ટેનને કોટમાં ફેરવવાના છે, તો ટેનના ઘરમાં જાઓ. ટેનના ઘરમાં જો કોટમાં ફરે છે તો કે સર હા ડાયરેક્ટ ફરી જાય. ટેનમાંથી કોટમાં જવું હોય તો શું છે? તો કે વ્યસ્ત વિધેય. એટલે ટેનનું વ્યસ્ત શું થાય? કોટ. એટલે 1/છેદમાં કોટ એ. બરાબર? સમજ્યા? અહીંયા થીટાની જગ્યાએ એ છે. બરાબર? આપણો રકમમાં થીટા એ આપેલો છે તો બધે એ ખાસ. ચાલો 10માંથી કોટમાં ક્લિયર થયું તમારું? ઓકે, ખ્યાલ આવ્યો? એકદમ ઇઝી રીત છે. આ રીતે રફકામમાં તમે લખી રાખો તો એકદમ સહેલું પડશે તમને. સમજ્યા કે નહીં? રફકામ કરી લેવું, પેન્સિલથી રફકામ કરો. અને રફકામ કર્યા પછી જો મેઇન સપ્લિમેન્ટરીમાં કરતા હો, મેઇન પેજમાં તો પાછું ભૂસવાનું રાખજો. ભૂસ જેવો, નકર છેલ્લે ભૂસવાનું ભૂલાઈ જાય. કોટ સ્ક્વેર એ પ્લસ 1 છેદમાં કોટ એ. ક્લિયર? ખ્યાલ આવ્યો છે ને? એકદમ સહેલું. તો આ રીતે જો દાખલો ગોખવાની જરૂર નથી, પ્રેક્ટિસ બુદ્ધિથી ઉપયોગ કરવાનો, બુદ્ધિનો ઉપયોગ કરવાનો. કયા પહેલાં લખી નાખવાના છે વિધેય, એના નિત્યસમમાં કોણ કોણ બને છે, એના વ્યસ્ત વિધેય શું શું થાય, એટલું લખી રાખો ને તો તમને આ રીતના દાખલા એકદમ ઇઝી રહેશે. કાંઈ જ ભૂલ નહીં પડે, હું માનું છું ત્યાં સુધી. બરાબર? એકદમ સહેલું રહેશે. સમજ્યા? ચાલો આના જેવો બીજો દાખલો છે, તમે પ્રેક્ટિસ કરજો, તમને આવડશે. બરાબર? એકદમ સહેલો છે. અને આના ટૂંકા ટૂંકા પ્રશ્નો કરીને પણ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકે. યાદ રાખજો. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. એનો મતલબ દાખલો ગણવો પડશે આપણે. ચાલો 9 sec સ્ક્વેર એ માઇનસ 9 tan સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન આપ્યા છે 1, 9, 8 અને 0. આ ચારમાંથી કયો જવાબ આવે? તો ડાયરેક્ટ જવાબ તો મળશે નહીં ભાઈ, દાખલો ગણવો પડશે. ચાલો તૈયાર થઈ જાઓ. બોલપેન ઉઠાવો, ચોપડી ઉઠાવો, રકમ લખીએ. 9 sec સ્ક્વેર એ માઇનસ 9 tan સ્ક્વેર એ. આપણે ભણ્યા જ છીએ. બેમાં સરખું શું? તો કે નવડો. કાઢી લ્યો ને બહાર ભાઈ. તો 9 અંદર વધ્યું શું? તો sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ. હવે અહીંયા જો 9નું તો કાંઈ હાલમાં થાય એવું લાગતું નથી, પણ આનું જો sec સ્ક્વેર એ માઇનસ tan સ્ક્વેર એ નિત્યસમ છે. યાદ આવ્યું? sec માઇનસ 10, sec માઇનસ 10. હલો sec માઇનસ 10 1 થાય ને? sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર બરાબર 1. તો આની જગ્યાએ શું લખશું આપણે? 1 અને 9 એકા 9. તો આપણો આન્સર આવશે બી. સમજ્યા? ખબર પડી? એકદમ સહેલો પ્રશ્ન છે, 1 માર્ક્સનો હેતુલક્ષી છે. ક્લિયર? સહેલું છે. ચાલો એની પછીનો પ્રશ્ન લઈએ આપણે. 1 + tan θ + sec θ ઇન્ટુ 1 + cot θ - cosec θ બરાબર ખાલી જગ્યા. ઓપ્શનમાં છે 0, 1, 2 અને -1. આનું શું કરવું? તો જોજો ગુણાકાર નહીં કરી નાખતા. હવેથી ખાસ ધ્યાન રાખજો, આ રીતના પ્રશ્નો આવે ત્યારે જે કાંઈ તમને ત્રિકોણમિતિ વિધેય આપ્યા છે એને તમે સાઇન કોસના સ્વરૂપમાં ફેરવવાનું રાખજો. બરાબર છે? સાઇન અને કોસમાં ફેરવી નાખવાનું. સાઇનમાં ફરતું હોય તો સાઇનમાં, કોસમાં ફરતું હોય તો કોસમાં. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. સાઇનમાં ફરતું હોય તો સાઇનમાં, અને કોસમાં ફરતું હોય તો કોસમાં. 1 + tan θ + sec θ બીજા કાઉન્સમાં 1 + cot θ - cosec θ. આ રીતનું છે. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં, આપણે સાઇન કોસમાં ફેરવીએ. 1 + tan એટલે
સાઇન થીટાના છેદમાં કોસ થીટા થાય. રેડી? પ્લસ સેક થીટા એટલે 1ના છેદમાં કોસ થીટા થાય. સમજ્યા? બરાબર છે ને? ચાલો એવી જ રીતે બીજા કાઉન્સમાં 1 પ્લસ કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા થાય. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો કોસેક એટલે 1ના છેદમાં સાઇન થીટા થાય. સૂત્ર આવડવા જરૂરી છે. સૂત્ર એટલું તો આવડે ને ભાઈ, એકદમ સહેલા સૂત્રો હતા, એટલા સારી રીતે સમજાવ્યા છે. બરાબર ને? ચાલો હવે અહીંયા તો કે જો આ બેના છેદ સરખા છે એટલે લસા શું આવશે? કોસ થીટા. બરાબર છે? હવે આના 1ના છેદમાં કાંઈ નથી તો આ કોસનો ગુણાકાર બેઠો અહીંયા થશે ને, કોસ થીટા પ્લસ આના છેદમાં તો છે એટલે એઝ ઇટ ઇઝ સાઇન થીટા માઇનસ પ્લસ 1ના છેદમાં કોસ થીટા છે. સેમ અહીંયા પણ આવી જ રીતે લસા કોણ આવશે? સાઇન થીટા. આના છેદમાં નથી તો અહીંયા સાઇન થીટા ગુણી નાખો પ્લસ કોસ થીટાના છેદમાં તો છે જ માઇનસ 1. હવે આ બે કાઉન્સમાં જો તમે માર્ક કરો, છેદનો તો કાંઈ ઓપ્શન નથી. બરાબર? એટલે છેદમાં આવશે આપણું કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. બરાબર ને? છેદનો છેદ સાથે ગુણાકાર. એટલું ઓકે છે. પણ ઉપર તમે જુઓ કોસ થીટા પ્લસ સાઇન થીટા અને સાઇન થીટા પ્લસ કોસ થીટા બે એક જ થાય. 2 + 3 કરો કે 3 + 2 કરો, સરવાળામાં ક્રમનો નિયમ લાગે. બરાબર ને? ક્રમનો નિયમ જરૂરી નથી, કોઈ પણ ક્રમમાં તમે સરવાળો કરો એક જ સરખો રહે. તો સેમ વસ્તુ કોસ થીટા પ્લસ સાઇન થીટા કરો કે સાઇન થીટા પ્લસ કોસ થીટા કરો, બે એક જ થયું. ઓકે? ફરક ક્યાં આવ્યો? અહીંયા પ્લસ 1 છે, અહીંયા માઇનસ 1 છે. 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં આપણે અવયવ આવી ગયા, તમને યાદ હોય, એનો વર્ગ માઇનસ બીનો વર્ગ બરાબર a માઇનસ બી અને a પ્લસ બી. યાદ છે ને? તો અહીં એ જ વસ્તુ બને છે. પહેલું પદ એટલે આ કોસ થીટા પ્લસ સાઇન થીટા એ પહેલા પદ તરીકે લ્યો અને બીજું પદ આપણું 1 લ્યો. બરાબર છે ને? તો પહેલા પદનો વર્ગ એટલે કે કોસ થીટા પ્લસ સાઇન થીટા આખા કાઉન્સનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. બીજું પદ કોણ છે આપણું? 1નો વર્ગ. સમજ્યા? ઓકે. ચાલો હવે તો કે આનું સાદુરૂપ આપો. કોસ થીટા પ્લસ સાઇન થીટા આખા કાઉન્સનો વર્ગ છે, સાદુરૂપ આપી દઈએ. પહેલા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા અને આ માઇનસ 1નો વર્ગ એટલે માઇનસ 1 આખાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. રેડી છે ભાઈ? ચાલો હવે નિત્યસમ યાદ રાખજો. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર તો 1 થાય ને નિત્યસમ. તો 1 વત્તા વધુ શું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ 1 આખાના છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. આ પ્લસ 1 અને માઇનસ 1 ગયા તો જે વધ્યા તે લખીએ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા વધ્યું. જો અંશ અને છેદ બે સરખા થઈ ગયા, સાઇન ગુણાકારમાં કોસ, કોસ ગુણાકારમાં સાઇન ઉડી ગયું. કેટલા વધ્યા? 2. તો આપણો આન્સર છે સી 2. ખ્યાલ આવ્યો? છે એકદમ સહેલું. આ રીતના પ્રશ્નો ગમે ત્યારે આવે ને એટલે સાઇન કોસના રૂપમાં જ ફેરવી નાખવાના. સમજ્યા કે નહીં? ખ્યાલ આવ્યો? ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સેક a પ્લસ tan a ગુણાકારમાં 1 માઇનસ સાઇન a. ફરીથી એ જ વસ્તુ આપણે જવાબ લાવવાનો છે. સેક, સાઇન, કોસેક એટલે અને કોસ. બરાબર? આમાંથી કયો જવાબ આવે તે આપણે શોધવાનો છે. તો હમણાં જ તમને કીધું એ જ રીતે કે સેક અને tan છે અને સાઇન કોસમાં ફેરવી નાખો. આ ઓલરેડી સાઇનમાં ફરેલું જ છે. બરાબર છે? ચાલો સેક a પ્લસ tan a બીજા કાઉન્સમાં 1 માઇનસ સાઇન a. ચાલો સેક ને કોસમાં ફેરવીએ એટલે 1 પ્લસ કોસ a થયું પ્લસ tan એટલે સાઇન a છેદમાં કોસ a અને અહીંયા તો 1 માઇનસ સાઇન a છે જ. બરાબર? હેતુલક્ષી પ્રશ્ન છે. ચાલો અહીં જો બેના છેદ સરખા છે. કયા? તો કે કોસ a એઝ ઇટ ઇઝ લખી નાખો. છેદ સરખા હોય એટલે ડાયરેક્ટ સરવાળો બાદબાકી જે હોય થઈ જાય. એટલે અંશમાં શું વધ્યું? 1 પ્લસ સાઇન a. બીજા કાઉન્સમાં 1 માઇનસ સાઇન a. આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. ચાલો અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો, છેદનો છેદ સાથે. કોસ a ઇન્ટુ 1
એટલે કોસ એ એઝ ઇટ ઇઝ. હવે ઉપર જો 1 પ્લસ સાઇન અને 1 માઇનસ સાઇન, બેના પહેલા બીજા પદ સરખા, વચ્ચે ખાલી પ્લસ માઇનસનો ફરક, એટલે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય. બરાબર છે ને? પહેલું પદ કોણ? તો કે 1, 1નો વર્ગ 1 માઇનસ સાઇન ગુણાકારમાં સાઇન એટલે સાઇન સ્ક્વેર એ આપણું સૂત્ર. ચાલો 1 માઇનસ સાઇન સ્ક્વેર એ એટલે શું થાય? નિત્યસમ કોસ સ્ક્વેર એ થાય ને છેદમાં કોસ એ. ઉપર કોસની 2 ઘાત છે, નીચે 1 ઘાત છે, એટલે 1 કેન્સલ કરી દઈએ તો વધી કેટલી ઘાત? ખાલી કોસ એ 1 ઘાત વધી. તો આપણો જવાબ થાય ડી, કોસ એ. સમજ્યા? એકદમ સહેલા પ્રશ્નો છે. એવું જરૂરી નથી કે આમાં જે હેતુલક્ષી પ્રશ્નો છે એના એ જ બેઠા બોર્ડમાં પણ હેતુલક્ષી પૂછે. પરીક્ષામાં 2 માર્ક્સનો દાખલો તમને ઓપ્શન કાઢી દે, શોધો એવું કહી દે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખો, એકદમ સહેલું છે, મજા આવે એવું છે. કદાચ પરીક્ષામાં કાંઈ ભૂલાઈ જાય ને તો સાઇન કોસમાં તો ફેરવી જ નાખવાના. બરાબર? સાબિતીનો દાખલો આવ્યો ને માનો કદાચ એવું થયું ટાઈમ ઘટ્યો, બીજા દાખલા ગણતા આમાં ટાઈમ ઘટ્યો, બાકી રહી ગયું, ખબર નથી પડતી શું થાય છે, તો ગમે એમ કરીને સાઇન કોસમાં તો ફેરવી જ નાખજો. બરાબર છે? ચાલો એની પછીનો પ્રશ્ન, 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા થાય. જવાબમાં જો સેક સ્ક્વેર એ, માઇનસ એ, કોટ સ્ક્વેર એ અને ટેન સ્ક્વેર એ 4 ઓપ્શન આપેલા છે. 4માંથી કયો આવશે? કાંઈ વાંધો નહીં, શોધી લઈએ ને. હવે અહીંયા જો એક વસ્તુ જુઓ, તમે માર્ક કરો, 1 પ્લસ ટેન સ્ક્વેર એ, 1 પ્લસ ટેન સ્ક્વેર એ નિત્યસમ આવી ગયું સીધું. 1 પ્લસ ટેન સ્ક્વેર એ કોનું સૂત્ર થાય? યાદ કરો, નિત્યસમ. 10 ક્યાં આવે? તો કે સર સેકની હારે આવે, તો સેક માઇનસ 10, કોસેક માઇનસ કોટ. યાદ આવ્યું કાંઈ? તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ એટલે શું થાય? 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. રેડી છે? તો આપણને ખબર છે 1 પ્લસ ટેન સ્ક્વેર એ એટલે શું થાય? તો કે સેક સ્ક્વેર એ. અને 1 પ્લસ કોટ એટલે કોસેક સ્ક્વેર એ. યાદ છે ને? નિત્યસમ જ છે, બેઠું નિત્યસમ છે, બીજું કંઈ લાંબુ વિચારવાની જરૂર જ નથી. ચાલો આને ફેરવીએ, સેકને કોસમાં ફેરવીએ. સેક એટલે 1ના છેદમાં કોસ સ્ક્વેર એ. બરાબર છે ને? ગુણાકારમાં કોસેક એટલે શું થાય? ગુણાકારમાં ચાલો થોડુંક લાંબુ કરું, થોડુંક જ. બરાબર છે? કોસેક એટલે શું થાય? તો કે સર 1ના છેદમાં સાઇન સ્ક્વેર એ. હવે જો લાઈનમાં 4 સંખ્યા આવી, તો પહેલી ને ચોથી સંખ્યાનો ગુણાકાર, બીજી ને ત્રીજી સંખ્યાનો ગુણાકાર. પહેલું કોણ છે? તો કે 1 અને સાઇન. તો સાઇન ગુણાકારમાં 1 એટલે સાઇન સ્ક્વેર એનું એ જ, અને પછી કોસ સ્ક્વેર અને 1નો ગુણાકાર એઝ ઇટ ઇઝ કોસ સ્ક્વેર એ. સાઇનના છેદમાં કોસ એટલે શું થાય? ટેન સ્ક્વેર એ. રેડી? સાઇનના છેદમાં કોસ એટલે 10. 2ની ઘાત સરખી છે 2. ક્લિયર? સમજ્યા? કેવું લાગ્યું? મજા આવી ને? ચાલો નિત્યસમ આવડવા જોઈએ. બરાબર છે ને? ખોટું ગભરાવાનું જ નહીં, કાંઈ મગજમારી જ નહીં, બિંદાસ દાખલા ગણવાના. એના પછી 7મું, ચાલો નીચેના નિત્યસમ સાબિત કરો. સાબિતીવાળો પ્રશ્ન આવ્યો ભાઈ, સાબિતીવાળો પ્રશ્ન એટલે ડાબી બાજુ ને જમણી બાજુ 2 આવે. બરાબર છે? ચાલો ડાબી બાજુ કેટલી છે? કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ, એનું સાદુરૂપ તમે એમાં ગમે તેવું સાબિત કરો, ગમે તેવા સ્ટેપ લખો અને જવાબમાં 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા આવવો જોઈએ. તમે ગમે તે કરો. અમે તો સાબિતીવાળા દાખલા એટલે શું, બધા નિત્યસમ આવડતા એટલે મારી તોડીને ગમે એમ પાટિયા બેહારીને જવાબ લાવવાનો જ. બરાબર છે? ચાલો સૌથી પહેલો નિયમ, સાઇન કોસમાં ફેરવી દેવાના, કાંઈ જ મગજમારી નહીં. આ ચેપ્ટરના જેટલા દાખલા છે સાબિતીને બધામાં 90% દાખલામાં સાઇન કોસમાં સીધું ફેરવવાનું આવશે જ. બરાબર છે? ચાલો ડાબી બાજુ લખીએ આપણે. ડાબી બાજુ એટલે ડાબા બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા આખાનો વર્ગ આપ્યો છે. બરાબર? હવે આખા કાઉન્સનો વર્ગ છે, તાનું સાદુરૂપ નહીં આપી દેતા હો. હમણાં જ મેં તમને કીધું કે સાઇન કોસમાં ફેરવો. સમજ્યા? ચાલો કોસેક એટલે 1ના છેદમાં સાઇન થીટા થાય. બરાબર છે ને? અને માઇનસ કોટ એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા થાય. આ આખા કાઉન્સનો વર્ગ.
આખાનો વર્ગનો આપણે છેલ્લે ઉપયોગ કરશું, જીવન જરૂરિયાત ઉપયોગ કરીશું, બરાબર ને ભાઈ? ચાલો, અહીંયા બેના છેદ સરખા છે એટલે લસા તો એજ ઇટ ઇઝ સાઇન થીટા રહેશે. ઉપર થઈ જશે 1 માઇનસ કોસ થીટા, આખાનો વર્ગ છે. હવે આખાનો વર્ગ છે એટલે ઉપરના પદને વર્ગ મળવાનો, નીચેના પદને વર્ગ મળશે ને, એટલે 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છેદમાં સાઇન સ્ક્વેર થીટા. છેદમાં ક્યાં ભાગી જાશો ભાઈ? છેદમાં સાઇન સ્ક્વેર થીટા. ચાલો, 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ એમને એમ રાખો. હવે આપણે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર છે, સોરી કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટાનું શું થાય? નિત્ય સમજો, નિત્યસમ. નિત્યસમ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય કે નહીં? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર છે. ચાલો, 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ છેદમાં, હવે જો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આપ્યું છે. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે શું થાય? બે બાજુ વર્ગ કહેવાય ને, એકનો વર્ગ એક જ કહેવાય, બરાબર? એટલે એકની સાથે વર્ગ હોય ન હોય કાંઈ ફેર ન પડે. ચાલો, બે બાજુ વર્ગ, વચ્ચે માઇનસ, એટલે એકવાર પહેલું પદ માઇનસ બીજું પદ ને એકવાર પહેલું પદ પ્લસ બીજું પદ, એટલે 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા થાય. રેડી? 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા આવું થાય. રેડી? હવે નીચે 1 માઇનસ કોસ થીટા છે, ઉપર બે ઘાત છે એટલે એક ઓછી થઈ ગઈ, તો ઉપર શું વધ્યું? તો 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. રેડી? હવે જો તો જે લાવવાનું તો એ બેઠું આવી ગયું કે નહીં? છે ને સહેલું? મજા આવી? બરાબર, જબા આવી ગયું. એકદમ સારો દાખલો છે, 2 માર્ક્સમાં મજા જ આવશે. ખાલી નાની નાની વસ્તુ જોવાની છે, સાદું રૂપ કઈ રીતે આપવાનું તમારે એ ધ્યાન રાખવાનું છે, બરાબર? નિત્યસમ યાદ રાખવાના છે, એટલે દાખલો ક્લિયર એકદમ એની રીતે સ્મૂથલી એકદમ હાલ્યા જ કરશે, મજા જ આવશે. તમને એક પછી સ્ટેપ યાદ આવતા જ જશે અને પરીક્ષામાં બેઠા બેઠા ગલગલિયા થશે. ભાઈ દાખલો આવડે છે ભાઈ, બરાબર છે ને? સમજ્યા? ચાલો, એની પછીનો પ્રશ્ન સાબિત કરવાનો ફરીથી. કોસ એ છેદમાં 1 પ્લસ સાઇન એ વત્તા 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ. આનું તમે એવું સાદું રૂપ આપો કે જવાબમાં 2 sec a આવે. આવડું મોટી રકમ છે એમાંથી નાનું એવું બાવ કરવાનું. બોલો લે, કેમ કરશું? કાંઈ વાંધો નહીં. આપણો નિયમ શું હતો કે સાઇન કોસમાં ફેરવી નાખો. હવે સર અહીંયા તો પહેલેથી સાઇન કોસમાં ફેરવીને આપ્યું છે, દાખલો ગણવાની તો શરૂઆત કરો, કંઈક રસ્તો દેખાશે. હવે જોયા વગર કેમ કરી લેવું? હાલો, રકમ લખીએ આપણે. ચાલો, રકમ લખીએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે? કોસ એ છેદમાં 1 પ્લસ સાઇન એ વત્તા 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ. ઓલરેડી સાઇન કોસમાં ફેરવીને આપેલા છે તમને, તો શું કરશું? કાંઈ નહીં, સાદુરૂપ આપો, લસા લ્યો, લસા, બરાબર? સાઇન કોસમાં ફેરવેલું જ છે. હવે આ બેના છેદ અલગ અલગ છે, છેદ અલગ અલગ હોય ત્યારે એનો લસા શું થાય? તો કે બે સંખ્યાનો ગુણાકાર થાય. તો કોસ એ ગુણાકારમાં 1 પ્લસ સાઇન એ. સમજ્યા? ચાલો, હવે ચોકડી ગુણાકાર, કોસનો ગુણાકાર અહીંયા અને આ પદનો ગુણાકાર અહીંયા. કોસ ગુણાકારમાં કોસ એટલે કોસ સ્ક્વેર એ વત્તા આનો ગુણાકાર અહીંયા કરો એટલે 1 પ્લસ સાઇન એ આખા પદનો વર્ગ થઈ જશે ને, કારણ કે બે પદ સરખા છે. સમજ્યા ને? ઓકે, ચાલો આનું સાદુરૂપ આપો. કોસ સ્ક્વેર એ એઝ ઇટ ઇઝ. આનું સાદુરૂપ આપીએ 1 નો વર્ગ 1, 2 ગુણાકારમાં 2 સાઇન એ. યાદ છે ને? એ વત્તા 2 આખાનો વર્ગ, બરાબર ને? ચાલો, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું, 2 ગુણાકારમાં પહેલું પદ એટલે 1, એના ગુણાકારમાં બીજું પદ એટલે સાઇન એ, એટલે 2 સાઇન એ વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર એ આખા કાઉન્સના છેદમાં કોસ એ બીજા કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ.
ચાલો સાદુરૂપ આપીએ. કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ એક થાય ને, એ એક અને આ એક બેનો સરવાળો કરો, જવાબ કેટલો આવે? 2. સાંભળજો, કોસ સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર એ એટલે 1 થયો, એ એક અને આ એક એ બેનો સરવાળો કરો, જવાબ કેટલો આવ્યો? 2 વત્તા 2 સાઇન એ છેદમાં કોસ એ બીજા કાઉન્સમાં 1 પ્લસ સાઇન એ. ચલો હાલો અહીં પૂરું થઈ ગયું. હવે સર જવાબમાં તો ખાલી સેક જ લાવવાનો છે, 2 ગુણાકારમાં સેક ક્યાંથી લાવો? તો જો અહીંયા ઉપર 2 પદમાં 2 આવે છે, 2માંથી સામાન્ય કાઢી લો, 2 સામાન્ય કાઢો એટલે અહીંયા વધ્યું 1 પ્લસ સાઇન એ. રેડી ને? અહીંથી 2 કાઢી લ્યો એટલે ઘર ખાલી થઈ ગયું, 2 બહાર કાઢો તો 1 વધે ને અંદર, અને અહીંથી 2 કાઢો એટલે સાઇન એ, 1 પ્લસ સાઇન એ છેદમાં કોસ એ 1 પ્લસ સાઇન એ. ચાલો 1 પ્લસ સાઇન એ 1 પ્લસ સાઇન એ કેન્સલ, તો વધ્યું 2 અને 1ના છેદમાં કોસ એ. હવે 1ના છેદમાં કોસ એનો મતલબ શું થાય? સેક એ. આવી ગયું? જુઓ તો ક્લિયર ને? એટલે બરાબર શું લખશું આપણે? જબા. સમજ્યા? કેવું લાગ્યું? મજા આવી ને? તો પછી યાર તમે જુઓ, ખોટા ગભરાવશો યાર. સાબિતીનો દાખલો આવે ને તમે એમ કહો કે સર જોઈને ગભરાઈ જાવ, એમ થોડું ચાલે. ના ચાલે. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો એની પછીનો પ્રશ્ન સાબિત કરો ફરીથી. 1 પ્લસ સેક એ છેદમાં સેક એ બરાબર સાઇન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. હવે તમે ચોપડીમાં જોશો તો આમાં કંઈક તમને સૂચના પણ આપેલી છે. બરાબર છે ને? ચાલો આપણે અત્યારે સૂચનાને જોવી નથી. આનું શું કરવાનું? દાખલો ગણશું? ગણીએ ને દાખલો ગણીએ પછી કંઈક જવાબ આવશે. શરૂઆત તો કરો. શરૂઆત નહીં કરો તો કેમ ભેગું થાય? ચાલો ડાબા બરાબર 1 પ્લસ સેક એ છેદમાં સેક એ. હવે શું કરશું? અને સાઇન કોસમાં ફેરવો ચાલશે, કાંઈક મેળ આવશે આપણો. બરાબર? પણ મને થોડુંક ડાઉટ લાગે, થોડુંક અલગ સાદુરૂપ આપી દીધું હોય તો. ચોપડીમાં તમને સૂચના આપી જ છે કે ડાબી બાજુ અને જમણી બાજુની અલગ અલગ સાદુરૂપ આપો. બરાબર? આના 2 ભાગ પાડીએ. બરાબર? 2 ભાઈઓ છે, એક અને સેક 2 ભાઈ છે, એ બેનો સરવાળો કરીને એ બેને ભેગા કરીને એક આખું ફેમિલી બનાવ્યું છે. તો એ 2 ભાઈને જુદા કરો, 2 ભાઈઓને જુદા કરો અને પ્રોપર્ટી સરખા ભાગે વેચી દો. નીચે છે એ પ્રોપર્ટી છે આપણી, તો 1 નહીં મળશે, 1ના છેદમાં સેક એ વત્તા સેક એ છેદમાં સેક એ, સેકના છેદમાં સેક. સેક એ છેદમાં સેક એ. જો મેં ખાલી છૂટા પાડ્યા. ચાલો સેક ગયા. બરાબર? 1ના છેદમાં સેક એટલે શું થાય? કોસ એ વત્તા અહીંયા કાંઈ નથી વિધું 1. અટકી જાઓ. બરાબર? અહીંયા અટકી જાઓ. ચોપડીમાં સૂચના આપી છે એ પ્રમાણે ડાબા જબાનું અલગ અલગ સાદુરૂપ આપો. ચાલો જમણી બાજુ કઈ છે? સાઇન સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ. હવે સાઇન સ્ક્વેર એ નિત્ય સમજો. સાઇન સ્ક્વેર, સાઇનમાંથી તમે કોસમાં જવું હોય એટલે સાઇન સ્ક્વેરનું સૂત્ર શું થાય? તો કે સર 1 માઇનસ કોસ સ્ક્વેર એ થાય. 1 માઇનસ કોસ સ્ક્વેર એ છેદમાં 1 માઇનસ કોસ એ થાય ને? સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ નિત્યસમ. ચાલો 1 માઇનસ કોસ સ્ક્વેર એ એનું સાદુરૂપ આપો તમે. 2 બાજુ વર્ગ, વચ્ચે માઇનસ, તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ. બરાબર છે ને? એટલે 1 માઇનસ કોસ એ અને બીજા કાઉન્સમાં 1 પ્લસ કોસ એ છેદમાં શું છે? તો કે 1 માઇનસ કોસ એ. બરાબર? ચાલો 1 માઇનસ કોસ એ 1 માઇનસ કોસ એ કેન્સલ, તો વધ્યા કેટલા? 1 પ્લસ કોસ એ. જો તો બેના જવાબ સરખા આવ્યા. કોસ એ પ્લસ 1 ને 1 પ્લસ કોસ એ સરખું જ કહેવાય ને? તો આમ ડાબા બરાબર જબા થાય. રેડી? હવે ચોપડીમાં સૂચના આપી છે, હવે યાદ કરો. હવે પરીક્ષામાં થોડી કાંઈ સૂચના આપશે,
તો શું કરવું? એવા ટાઈમે ઘણીવાર તમે અટકી જાઓ ને, દાખલો ગણતા ગણતા ડાબી બાજુ બરાબર હંમેશા જમણી બાજુ સાબિત થઈ જાય એવું હોય નહીં. ઘણીવાર બે સાબિતી આપવી પડે. તમને એવું લાગે કે હવે અહીંથી દાખલો ચાલે એમ નથી, એવા ટાઈમે તમારે જમણી બાજુનું સાદુરૂપ આપવાનું ચાલુ કરવાનું. બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો. અને આનું તમે ઊંધું, તમે ખાલી આનું સાદુરૂપ આપશો ને, જમણી બાજુનું એક સાદુરૂપ આપશો ને, તો પણ ડાબી બાજુવાળો જવાબ આવશે. દર વખતે ડાબી બાજુને લઈને જ જમણી બાજુ સાબિત કરાય એવું જરૂરી નથી. ક્યારેક જમણી બાજુ લ્યો અને એના પરથી ડાબી બાજુ પણ આવે. બરાબર? તો આ દાખલો એવો ટાઈપનો થાય કે આનું તમે જમણી બાજુનું સાદુરૂપ આપો. બરાબર? આની કરતાં થોડુંક અલગ રીતે પણ થઈ શકે. જમણી બાજુનું તમે સાદુરૂપ આપો એટલે આનું સાદુરૂપ આપશો એટલે જવાબમાં આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ટ્રાય કરજો, આવડશે. બરાબર છે? ચાલો આની પછીનો વિડીયો, આની પછીની સ્લીપ. થેન્ક યુ. ખ્યાલ આવ્યો? છે એકદમ સહેલું, નાનું છે, લિટલ દાખલા જોઈએ ને તમે, બાવ બતક જેવા દાખલા છે. તમે લખવાની શરૂઆત કરો ત્યાં તો દાખલો પૂરો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એવો છે કે ચેપ્ટર એકદમ સહેલું છે, સૂત્રો આવડવા જોઈએ, નિત્યસમ આવડવા જોઈએ, ક્યાં ઉપયોગ કરવો. બરાબર? હવે તમને ગાડી ચલાવતા આવડતી હોય ને ક્યાં બ્રેક મારવી ને ક્યાં શું કરવું એ ખબર ન હોય તો, બરાબર ને, એના જેવું જ થાય. આપણે થોડા ઘણા સૂત્રો આવડે છે પણ કઈ રીતે ઉપયોગ કરવો, શું કરવું, તો એના માટે બેટા પ્રેક્ટિસ કરવી પડે. સમજ્યા ને? પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝી થઈ જવાનું છે, મજા જ આવી જશે. પછી એમ થશે કે સર આ ખોટા ગભરાતા હતા, આ ચેપ્ટરથી બીવા જેવું કાંઈ છે જ નહીં. બરાબર ને? તો ચાલો આવા જ નવા પ્રશ્નો સાથે આની પછીના લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાળકો તમે લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. સમજ્યા ને? ચાલો.